નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો, જ્યારે માર્ગો સુમસામ બન્યા છે। જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અચાનક ગરમીનો પારો વધી ગયો છે। સવારમાં અને મોડી રાત્રે ઠંડક, જ્યારે 11 કલાક પછી અચાનક તાપ પડવા લાગે છે અને અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળે છે, જેની અસર બજારોમાં ગરાકી પર થઈ રહી છે। બજારો સુમસામ થઈ ગયા છે। બપોરના 11 થી 4 વાગ્યા સુધીમાં 32 થી 37 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જતો રહે છે, જેના કારણે રસ્તાઓ સુમસામ થઈ ગયા છે। આ ગરમીના કારણે બજારના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। એક તરફ મંદીનો માહોલ ને હાલમાં આવેલા વાવાઝોડાને કારણે લોકો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોની હાલત કફોડી છે। બેંકના હપ્તા ભરાતા નથી। બીજી તરફ અસહ્ય ગરમીને કારણે ગરાકી પણ જોવા નથી મળતી। ધંધા રોજગારના ઠેકાણા ન હોય અને નાણાંની અછત હોય, જેથી લોકો ખરીદી પણ શું કરે। અધૂરામાં પૂરું અચાનક શરૂ થયેલી ગરમીના કારણે બજારો સુમસામ થઈ ગયા છે। હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં। છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે। વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે। ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું। આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે। આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે। છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે। વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા।